ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજના સુધીના ટોપિકમાં આપણે દ્રાવણવાળા ચેપ્ટરમાં જે જોયું હતું તેમાં મુખ્યત્વે આપણે સંખ્યાત્મક ગુણધર્મની ચર્ચા કરતા હતા. સંખ્યાત્મક ગુણધર્મમાં આપણે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ વિશેની ચર્ચા આપણે કરી. હવે આજના ટોપિકની અંદર આપણે પ્રતિ અભિસરણ જોઈશું અને જે લખાણ સંબંધિત દાખલાઓ છે તેની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે અભિસરણમાં એવું જોયું હતું કે દ્રાવક તેની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન કરે છે, અથવા તો દ્રાવણ જ્યારે હોય તો તે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ અર્ધપારગમ્ય પડદા દ્વારા જે વહન કરે છે તેને આપણે શું કહેતા હતા? તો કે એને આપણે કહેતા હતા અભિસરણ. અને આવી જે ઘટના છે તેને રોકવા માટે જે ઓછામાં ઓછું દબાણ લગાડવું પડે તેને આપણે શું કહેતા હતા? તો કે તેને આપણે અભિસરણ દબાણ કહેતા હતા, જે પીવી બરાબર એનઆરટી એટલે કે પાઈવી બરાબર એનઆરટી ની સાથે આપણને સાથે જોડાઈ શકે છે. તો હવે આપણે આજના ટોપિકને આગળ વધારીએ તો આપણને શું ખબર છે? તો કે આજના ટોપિક એટલે કે દ્રાવણવાળા ચેપ્ટરની અંદર આપણે શું જોઈશું? તો કે આપણે પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ આ બે ટોપિકને આપણે ચર્ચામાં લઈશું. અને સાથે લખાણ સંબંધિત કોયડા એટલે કે 2.9 થી 2.12 સુધીના દાખલાની પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો હવે સૌથી પહેલા આપણે જે જોઈ ગયા હતા તે પ્રમાણે કે જ્યારે આપણે અભિસરણની ચર્ચા કરતા હતા તે વખતે આપણે એવું જોયું હતું કે જે આ તાજું પાણી છે એટલે કે જે દ્રાવક છે તે અર્ધપારગમ્ય પડદા દ્વારા ક્યાં જાય? તો કે ક્ષારીય પાણી એટલે કે દ્રાવણ તરફ જાય, એટલે કે દ્રાવકથી દ્રાવણ તરફનો આપણને પ્રવાહ મળે. આ પિસ્ટન દ્વારા જેટલું દબાણ આપવામાં આવે એટલું એ શું કરશે? તો કે જે તાજું દ્રાવણ ક્ષારીય પાણીમાં આવતું હોય તેને રોકશે, એટલે કે તે વિરુદ્ધ દિશામાં આપણને શું કરશે? તો કે બળ લગાડશે. એટલે કે અભિસરણની ઘટના છે તે કાં તો બંધ કરશે અથવા તો અટકાવશે. હવે એ જ પ્રમાણે જો આપણે આ દબાણ ખૂબ વધારી દઈએ છીએ એટલે કે અભિસરણ દબાણ કરતા પણ આપણે એમાં વધારો કરીએ છીએ, તો હવે આપણને શું જોવા મળશે? તો કે હવે આપણને એવું જોવા મળશે કે જો આપણે આ અભિસરણ દબાણ ખૂબ વધારી દઈએ છીએ એટલે કે અભિસરણ દબાણ કરતા પણ દબાણમાં વધારો આપણે ખૂબ કરીએ છીએ તો આપણને શું થશે? તો કે આ જે આપણી પાસે ક્ષારીય પાણી અને તાજું પાણી વચ્ચેનું જે સંતુલન હતું તે ખોરવાઈ જશે અને હવે ક્ષારીય પાણીમાંથી જે શુદ્ધ પાણી હશે તે અર્ધપારગમ્ય પડદા દ્વારા ઊંધી દિશામાં એટલે કે દ્રાવક તરફ આપણને જવા જઈ રહ્યું છે. તેના દ્વારા આપણને શું જોવા મળશે? તો કે તેના દ્વારા પાણી આપણને શુદ્ધ અહીં પ્રાપ્ત થવાનું છે. એનો મતલબ એવો થયો કે જ્યારે દબાણ આપણને ઓસ્મોસિસ એટલે કે અભિસરણની ઘટના રોકે છે તેને અભિસરણ દબાણ કહીશું. હવે એ દબાણ જો આપણે અભિસરણ દબાણ કરતા વધારીશું તો આપણને ઊંધી દિશા એટલે કે પ્રતિ દિશામાં જવાથી આપણને તાજું પાણી મળવાનું છે. આવું આપણે આપણા ઘરે જે આરઓ સિસ્ટમ છે એટલે કે જે પાણી શુદ્ધ કરવાની જે સિસ્ટમ છે તેની અંદર પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. આ જ સિદ્ધાંતને આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો હવે આજના ટોપિકની આપણે જો ચર્ચા કરીએ તો પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ, તો એમાં આપણે જે જોઈશું તે તો આપણને અહીંયા શું કીધેલું છે? તો કે આપણને કીધેલું છે કે જો દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતા કેવું દબાણ? તો કે વધારે દબાણ લાગુ પડવામાં આવે તો અભિસરણની દિશા આપણે ઉલટાવી શકાય એટલે કે રિવર્સ કરી શકાય. એટલે કે શુદ્ધ દ્રાવક હવે ક્યાં જશે? તો કે દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફતે બહાર વહી જશે. આ ઘટનાને આપણે શું કહીશું? તો કે આ ઘટનાને આપણે પ્રતિ અથવા તો પ્રતિ અભિસરણ કહેવાના છે. અને તેની ઘણી જ વ્યવહારિક ઉપયોગિતા છે. પ્રતિ અભિસરણ આપણી પાસે ક્યાં ઉપયોગમાં લઈ શકાય? તો કે દરિયાના પાણીમાંથી ક્ષારને દૂર કરવા માટે આપણે ઉપયોગમાં લઈ શકાય છે. આકૃતિમાં આપણે જોયું તે પ્રમાણે પ્રયોજન અથવા તો આયોજન ગોઠવી અને આપણે મેળવી શકાય છે. તો જ્યારે અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે આપણે શું કરી શકીશું? તો કે જ્યારે આપણે અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે ત્યારે દરિયાના પાણીમાંથી આપણે શુદ્ધ પાણી અર્ધપારગમ્ય પડદા દ્વારા આપણને નીચવાઈ અને મળે છે.
આ હેતુ માટે આપણે શું ઉપયોગમાં લઈએ છીએ તો કે પોલિમર પડદાની આપણે અનેક જાતો અથવા તો પોલિમર પડદાનો આપણે ઉપયોગ કરીએ છીએ. પ્રતિ અભિસરણ માટે દબાણ કેવું જોઈશે તો કે ઘણું ઊંચું દબાણ જરૂરી હોય, એટલે કે સામાન્ય રીતે વપરાતો છિદ્રાળુ પડદો યોગ્ય આધાર પર ગોઠવી અને સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય છે. હવે આ સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ આપણે કેવી રીતના બનાવી શકાય તો કે સેલ્યુલોઝ એ પાણી માટે અર્ધ પારગમ્ય છે, પરંતુ અશુદ્ધિઓ અને દરિયાના પાણીમાં રહેલા ક્ષાર માટે બિન પારગમ્ય આપણને મળી શકે. તો હાલના સમયમાં આપણે એને કેવી રીતના ઉપયોગમાં લઈ શકાય તો કે ઘણા દેશોની અંદર પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બિનક્ષારીય પ્લાન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સૌથી મહત્વની જે પદ્ધતિ છે તેનો ઉપયોગ ઇઝરાયલ દ્વારા કરવામાં આવે છે, અને ઇઝરાયલના જ્યારે વડાપ્રધાન અથવા તો ત્યાંના જે પ્રેસિડેન્ટ આપણે ત્યાં આવ્યા હતા તે વખતે તેમણે એક ફોટો જે શેર કર્યો હતો આપણા મુખ્યમંત્રી મોદીજી સામે, તો તે વખતે એની અંદર જે લોકો ટેકનોલોજી વાપરે છે તેનો ઉપયોગ અહીંયા આપણે કરી શકાય છે. તો સિમ્પલ આ કેવી છે, ટાંકી જેવી રચના છે. એક બાજુથી આપણને દરિયાનું પાણી અંદર જાય, દબાણ આપણે વધારે રાખીએ તો દરિયાના પાણીમાંથી એકલું પાણી બહાર જશે, કારણ કે એનો ક્ષાર અર્ધ પારગમ્ય પડદાની બહાર આવી શકવાનો નથી. આ ઘટનાને આપણે પ્રતિઅભિસરણ કહીશું, અને આવી રીતના આપણને શું મળશે તો કે પાણીનું શુદ્ધિકરણ થતું હોય એવું આપણને પ્રાપ્ત થશે. તો આ હતો આપણો આજનો સિમ્પલ ટોપિક. હવે આપણે લખાણ સંબંધિત દાખલાની ચર્ચા કરવાના છે. તો લખાણ સંબંધિત જે કોયડો 2.9 આપણને આપેલો છે તેમાં આપણને શું કીધેલું છે તો કે આપણને એવું કીધેલું છે કે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેટલું છે 23.8 mmHg છે. હવે એમાં આપણે શું નાખીએ છીએ 50 ગ્રામ યુરિયા 850 ગ્રામ પાણીમાં ઓગાળેલ છે. તો આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ અને સાપેક્ષ ઘટાડો બંને શોધવાનો છે. તો હવે આપણને શું અહીંયા આપી દીધેલું છે તે તો કે અહીંયા આપણને શુદ્ધ દબાણ આપણને અહીં પાણીનું શુદ્ધ દબાણ કીધેલું છે, એટલે કે P0 એ આપણને કેટલો આપ્યો છે 23.8. હવે યુરિયા એટલે કે દ્રાવ્યનું વજન એટલે કે 50 ગ્રામ આપેલું છે, અને દ્રાવક એટલે કે એ આપણને 850 આપેલું છે. યુરિયાનું આણ્વીય દળ આપણી પાસે કેટલું મળે તો કે 60, અને અહીં પાણીનું આપણને કેટલું મળશે તો કે પાણીનું આપણને બાષ્પ દબાણ આણ્વીય દળ કેટલું મળશે તો કે 18 ગ્રામ પ્રતિ મોલ મળશે. અહીં જે 180 લખાયેલું છે તે ટાઇપોલોજીકલ એરર છે, તેને કરેક્ટ કરી લેજો. ઓકે, હવે રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે શું શોધવાનું છે પાણીનું બાષ્પ દબાણ શોધવાનું છે અને સાપેક્ષ ઘટાડો બંને શોધવાનું છે. આપેલા મૂલ્ય પરથી આપણને ધ્યાન પર આવશે કે અહીં આપણે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીશું. તો રાઉલ્ટનો નિયમ શેના માટે હોય તો કે સાપેક્ષ ઘટાડા માટે. તો કે P0 A minus PS upon P0 A is equal to WB into MA upon WA into MB. તો આપણે શું વિચારતા હતા તો કે દ્રાવક ઓછા દ્રાવણ છેદમાં દ્રાવક બરાબર W2 into M1 upon M2 into W1, આવું કંઈક આપણી પાસે સૂત્ર હતું. તો એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો. એટલે કે તમારી પાસે જો તમને આ સૂત્ર ફાવતું હોય તો તમે આ સૂત્રને પણ લઈ શકો. દ્રાવક માટે હું કેપિટલ P1 લઈશ, એટલે કે કેપિટલ P1 એ શુદ્ધ દ્રાવક માટે છે, માઇનસ એકલો P લઈશ, એ આપણને શેના માટે છે તો કે દ્રાવણ માટે છે, છેદમાં આપણી પાસે શું છે તો કે આપણી પાસે કેપિટલ P1. આ બધાના બરાબર આપણી પાસે શું છે તો કે અહીં આપણે W2 ગુણ્યા M1 આખાના છેદમાં M2 ગુણ્યા W આપણે શું લઈશું તો કે 1 લઈશું. આવું કંઈક સૂત્ર આપણી પાસે છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આગળના દાખલાને આપણે ચર્ચામાં લેવાના છે. તો હવે આપણી પાસે P0 A નું મૂલ્ય કેટલું આપેલું છે તો કે 23.8, ઓછા દ્રાવણનું તો શોધવાનું છે -23.8. હવે આપણી પાસે દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે 50 ગુણ્યા દ્રાવણ એટલે કે દ્રાવક આપણી પાસે શું છે તો કે પાણી, એનું આણ્વીય દળ 18 થશે, અને
આ આપણી પાસે યુરિયાનું આણ્વીય દળ 60 ગુણ્યા 850 આપણને પાણી આપેલું છે. તો આનો આપણે ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? તો કે આનો ગુણાકાર આપણે કરીશું એટલે કે જો કેલ્ક્યુલેટર પર આપણે કરીએ તો 50 ગુણ્યા 18 ભાગ્યા 60 ભાગ્યા 850, તો આપણી પાસે 0.0176 આવશે અને એને ગુણ્યા 23.8 આપણે કરીશું તો આપણી પાસે 0.42 આન્સર આવવા જઈ રહ્યો છે. તો હવે આપણે અહીંયા શું કર્યું તો કે આટલાનો આપણો આન્સર કોનો? તો કે આટલાનો આપણો આન્સર શું આવ્યો તો કે 0.01762 આવ્યું. હવે આપણે શું કરીશું તો કે હવે આપણે આ જે 23.8 છે તેને આની સાથે આપણે ગુણી નાખીશું એટલે આપણો આન્સર શું આવશે તો કે 0.4194 આપણને આન્સર મળવાનો છે. બરાબર. હવે તમારો આન્સર 0.42 પણ આવી શકે. હવે અહીંયા આપણી પાસે શું સૂત્ર છે તો કે હવે આપણી પાસે અહીંયા સૂત્ર છે 23.8 ઓછા દ્રાવણ માટેનું એટલે કે પીએસ આપણી પાસે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લાવ્યા 0.4194 લાવ્યા અથવા તો 42 લાવ્યા. તો હવે એને આપણે કેવી રીતના લખી શકીએ તો કે હવે આપણે માઇનસ પી ને કરતા બનાવી દો તો માઇનસ પી ને આપણે કરતા બનાવીશું તો આપણને શું મળશે 0.4194 માઇનસ આપણી પાસે શું આવશે 23.8. તો હવે જો આપણે કેલ્ક્યુલેટર પર કરીશું તો આપણો આન્સર શું આવશે તો કે 0.4194 માઇનસ 23.8 એટલે આપણો આન્સર આવવો જોઈએ માઇનસ 23.3806. આવો કંઈક કેલ્ક્યુલેટર પર આપણો આન્સર આવશે. એટલે કે હવે આપણે બંને બાજુ માઇનસ છે એટલે આપણે પી બરાબર શું લખી શકીશું તો કે પી બરાબર 23.40 આવું કંઈક આપણે અહીંયા લખી શકીશું અથવા તો 23. આપણી પાસે શું આવશે 38 આપણો આન્સર આવશે જે આપણને ક્યાં દર્શાવેલો છે તો કે આ આન્સર આપણે અહીંયા MMHGમાં લાવેલા છે. તો સિમ્પલ આપણે શું યાદ રાખ્યું તો કે સિમ્પલ આપણે આ રાઉટના નિયમ અથવા તો રાઉટનું સૂત્ર યાદ રાખ્યું એમાં મૂલ્ય મૂક્યા અને આપણો આન્સર આવી જશે. હવે આપણને શું પૂછેલું છે તો કે હવે આપણને પૂછેલું છે કે સાપેક્ષ ઘટાડો. તો સાપેક્ષ ઘટાડા માટે આપણી પાસે શું સૂત્ર છે તો કે જ્યારે સાપેક્ષ ઘટાડો પૂછવામાં આવે તો તે વખતે આપણે આ સૂત્રને યાદ રાખીએ છીએ P1 નોટ માઇનસ P1 અપોન P1 નોટ દેટ ઇઝ એ આપણું શું છે તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણી પાસે છે. તો અહીંયા બાષ્પ દબાણ કેટલું આપેલું છે 23.8 ઓછા આપણે શું લાવ્યા દ્રાવણ માટે તો કે 23.38 ભાગ્યા 23.8 આપણે કરીશું તો આપણો આન્સર શું આવશે તો કે આપણો આન્સર આવશે 0.0176. આવું કંઈક આપણો આન્સર આવવા જઈ રહ્યો છે. તો આ સિમ્પલ ઉદાહરણ છે અને એના આધારે આપણે આ દાખલાને પરફોર્મ કરવાનું છે. તો અહીં આપેલા મૂલ્યનો ઉપયોગ કરવાનો છે. સૂત્ર આપણે રાઉલ્ટનો લેવાનું છે. રાઉલ્ટના નિયમમાં બધા મૂલ્યો મૂકી દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. ફરી આપણે P1 નોટ માઇનસ P અપોન P1 નોટ મૂકી અને આપણે શું કરવાનું છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે શોધી નાખવાનો છે. તો આ સિમ્પલ દાખલો આ રીતના આપણે કરી શકીશું. હવે આપણે 2.10 તરફ પ્રયાણ કરીએ તો આપણને 2.10 ની અંદર શું કીધેલું છે તો કે આપણને અહીં દાખલામાં એવું કીધેલું છે કે 750 mmHg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આપણી પાસે 99.63 ડિગ્રી સેલ્સિયસ છે. 500 ગ્રામ પાણીમાં સુક્રોઝ કેટલો ઉમેરીએ કે જેથી તે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે. તો અહીં આપણને શું આપેલ છે તો કે અહીં આપણને સુક્રોઝ કીધેલું છે એટલે એનો અણુભાર આપણી પાસે 342 આવશે. પાણીનું વજન 500 ગ્રામ કીધું છે એટલે 0.5 કિલોગ્રામ આવશે અને કેબી આપણે પેલા
જે ટેબલ છે તેના પરથી આપણે 0.52 આપણે લઈ શકીશું. હવે ડેલ્ટા ટીબી, હવે આપણી પાસે અહીંયા ડેલ્ટા ટીબી નો કોન્સેપ્ટ શું લઈ શકાય, તો કે 100 ઓછા 99.63 આપણે કેવી રીતના લીધું. તો અહીંયા આપણે શું વિચાર્યું, તો કે જ્યારે આપણને એવું કીધેલું હોય કે પ્રમાણિત અવસ્થા જ્યારે હશે ત્યારે તે હંમેશા 760 mm Hg હોય તો તે વખતે આપણને શું મળે, 100 ડિગ્રી આપણો આન્સર આવી શકે. બરાબર, એટલે આપણે અહીંયા શું લીધું છે, તો કે પ્રમાણિત અવસ્થા આપણે જ્યારે કહીએ તો જ આપણને શું મળેલું કહેવાય, તો કે શુદ્ધ દ્રાવક આપણને આપેલું છે એવું કહી શકાય. એટલે શુદ્ધ દ્રાવક માટે આપણે અહીંયા શું લીધું, 100 ડિગ્રી સેલ્સિયસ, અને અહીંયા આપણે શું લીધું, 99.63 ડિગ્રી સેલ્સિયસ આપણે લીધું. એટલે 0.37 ડિગ્રી સેલ્સિયસ આપણો આન્સર આવ્યો. હવે અહીંયા આપણને એવું પણ આપેલું છે કે એ જ મૂલ્ય આપણું શું થઈ જાય, તો કે 0.337 આપણે લઈએ તે અને 0.37 કેલ્વિન બંને સરખા થાય. તો એને આપણે કેવી રીતના ચકાસી શકીએ, તો કે અહીંયા આપણને શું કરવું પડે, તો કે 100 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 આપણે કર્યું, આપણને શેના માટે મળશે, તો કે શુદ્ધ દ્રાવક માટે મળશે. હવે અહીંયા આપણે માઇનસ પાછું શું કરીશું, દ્રાવણ માટે, તો 100 આપણને કેટલું આપેલું છે, તો કે 99.63 આપેલું છે, વત્તા એમાં શું ઉમેરીશું, તો કે 273 કરીશું. તો આમ કરતા પણ આપણો આન્સર શું આવશે, તો કે 0.37 જ આપણો આન્સર આવવાનો છે. એટલે કે 273 આપણે બંને જગ્યાએ ઉમેરીએ કે ન ઉમેરીએ કોઈ ફેર પડવાનો નથી, અને એટલા માટે આપણો અહીંયા આન્સર શું આવશે, તો કે 0.37 આપણો આન્સર આવશે. જો હજુ ખ્યાલ ના આવ્યો હોય તો આપણે અહીંયા શું કરી શકીએ, તો કે 100 વત્તા 273 ઓછા 99.63 ઓછા 273 આપણે શું કર્યું, તો કે જે આપણા કૌંસ હતા તેને છોડી દીધા. તો આપણો આન્સર હવે અહીંયા શું આવશે, તો કે આપણને અહીંયા ધ્યાન પર છે જ કે આપણી પાસે આ 273 જે પ્લસ વાળા છે તે, અને આ 273 આપણા કેવા છે, માઇનસ વાળા છે, એટલે બંને શું થઈ જશે, તો કે કેન્સલ થઈ જશે. એટલે અલ્ટિમેટલી આપણે શું કરીએ છીએ, 100 ઓછા 99.63 એટલે કે 0.37 આપણો આન્સર આવવા જઈ રહ્યો છે. હવે આગળ તો આપણી પાસે સૂત્ર કયું છે, તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ વાળું છે. હવે અહીંયા છે ને કન્ફ્યુઝન એવી થશે, તો કે આપણે અહીંયા શું લીધેલું છે, 0.5 કિલોગ્રામ લઈ લીધેલું છે, અને એટલા માટે અહીંયા હાજર આપણે કરી નાખ્યું છે. જો તમને તકલીફ પડતી હોય તો તમે આપણું સૂત્ર જે છે તેનો જ ઉપયોગ કરીને તમે લઈ શકો. એટલે કે આ સૂત્ર તફાવત, હવે અહીંયા હું આવું એટલા માટે લઉં છું કારણ કે ડેલ્ટા ટીબી લખવું શક્ય નથી, એટલા માટે હું અહીંયા તફાવત લખીશ. આપણી પાસે કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા આપણે અહીંયા શું લખી શકીશું, W1 લખી શકીશું. તો હવે અહીંયા આપણો આન્સર શું આવશે, તો કે અહીંયા હવે આપણો આન્સર કેવી રીતના થશે, તો કે આપણી પાસે શું આપેલું છે, 0.52 આપેલું છે, ગુણ્યા W2 કેટલું આપેલું છે, તો કે આપણી પાસે W2 તો શોધવાનો છે, પણ તફાવત આપણને કેટલો આપેલો છે, તો કે તફાવત આપણી પાસે 0.37 છે. એટલે અહીંયા 0.37 બરાબર કેબી નું મૂલ્ય કેટલું છે, તો કે 0.52 ગુણ્યા W2 આપણે શોધવાનું છે, ગુણ્યા 1000 ભાગ્યા આપણે શું કરીશું,
M2 એટલે સુક્રોઝ એટલે 342 ગુણ્યા આપણને શું આપેલું છે W1 તો કે 500 મિલીગ્રામ 500 ગ્રામ આપણને આપેલ છે. તો આનો આપણે જો આગળ વધીએ તો હવે આપણે W2 ને કરતા બનાવી દઈએ તો W2 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 0.37 ગુણ્યા 342 ગુણ્યા 500 ભાગ્યા 0.52 ગુણ્યા 1000 આપણને મળશે. તો હવે આપણો W2 નો આન્સર શું આવશે તો કે W2 that is equal to હવે આપણે અહીંયા કરી જોઈએ તો આપણી પાસે કેલ્ક્યુલેટર પર જો આપણે કરીશું તો 0.37 ગુણ્યા 342 ગુણ્યા 500 ભાગ્યા 0.52 ભાગ્યા 1000 તો આપણો આન્સર શું આવશે 121.67 આપણો આન્સર શેમાં આવશે તો કે ગ્રામમાં આપણી પાસે આવવાનું છે. તો જોઈએ કે આ કેલ્ક્યુલેશન્સ પ્રમાણે તો આપણો આન્સર આવી ગયો. તો હવે આ કેલ્ક્યુલેશન્સ પ્રમાણે આપણો આન્સર શું આવશે તો કે 342 ગુણ્યા 0.37 ગુણ્યા 0.5 ભાગ્યા 0.52 તો પણ આપણો આન્સર 21.7 એટલે કે રાઉન્ડ ઓફ કરીએ તો 21.67 નો રાઉન્ડ ઓફ 121.7 ગ્રામ આપણને મળવાનું છે. તો તમે કોઈ પણ ફોર્મ્યુલાથી તમે આપણો આન્સર લાવી શકશો. તો આ હતો ઉદાહરણ નંબર એટલે કે લખાણ સંબંધિત 2.10. હવે આપણે આગળના ટોપિક પર ચર્ચા કરીશું. તો આપણી પાસે એટલે કે 2.11 નંબરના ઉદાહરણમાં આપણને શું કીધેલું છે તો કે અહીંયા 75 ગ્રામ એસિટિક એસિડ આપેલો છે. 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડનું દળ શોધવાનું છે. એટલે કે એસ્કોર્બિક એસિડ આપણું શું છે દ્રાવ્ય છે અને એસિટિક એસિડ એ આપણું દ્રાવક છે. ગલન બિંદુ કેટલું ઘટે તો કે 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય અને કેફ આપણને 3.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપણને આપેલ છે. તો હવે આપણને એસ્કોર્બિક એસિડ માટે C6H8O6 આપેલું છે. સાથે એનું તો અહીંયા એક નાની મિસ્ટેક શું છે તો કે લખવામાં એક નાની મિસ્ટેક એ થઈ ગઈ છે કે અહીંયા એસ્કોર્બિક એસિડની જગ્યાએ શું આવશે એસિટિક એસિડ આવશે. તો આ આપણને અહીંયા શું આપેલું છે તો આ આપણને એસિટિક એસિડ આપણને અહીંયા આપેલું છે. તો એસિટિક એસિડનું વજન આપણને 75 ગ્રામ છે એટલે કે 0.075 કિલોગ્રામ છે. ગલન બિંદુમાં થતો ઘટાડો એટલે કે આપણને ડેલ્ટા TF 1.5 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 1.5 કેલ્વિન આપણને આપેલું છે. ધ્યાન રાખજો આપણે આગળના દાખલામાં કર્યું હતું તે પ્રમાણે જેવી રીતના 0.37 ડિગ્રી સેલ્સિયસ ને 0.37 કેલ્વિન લીધું હતું એવી જ રીતના આમાં પણ આપણે 1.5 ડિગ્રી સેલ્સિયસ ને 1.5 કેલ્વિન લઈ શકાય. હવે C6H8O6 માં અણુભાર આપણને કેટલો થઈ જાય તો કે 176 થઈ જાય. KF નું મૂલ્ય આપણને આપેલું છે. એટલે હવે આપણી પાસે અહીંયા જો સૂત્ર લેવું હોય તો તમે કયું સૂત્ર લઈ શકો તો કે તફાવત બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1 આવું કંઈક તમે લઈ શકો. તફાવત આપણને કેટલો આપેલો છે તો કે 1.5 બરાબર KF નું મૂલ્ય કેટલું છે તો કે 3.9 ગુણ્યા W2 આપણે શું કરવાનું છે તો કે શોધવાનું છે ગુણ્યા 1000 ભાગ્યા M2 આપણી પાસે કેટલો છે તો કે 176 ગુણ્યા આપણી પાસે W1 કેટલો આપેલો છે તો કે 75 આવું કંઈક આપણને આપેલું છે. તો હવે આપણે W2 ને કરતા બનાવીએ તો આપણને શું મળશે W2 ને કરતા બનાવીશું તો 1.5 ગુણ્યા 176 ગુણ્યા 75 ભાગ્યા 3.9 ગુણ્યા
1000 આવું કંઈક આપણને પ્રાપ્ત થાય છે. તો કેલ્ક્યુલેટર પર હું જે પ્રમાણે કહું છું તે પ્રમાણે તમે કરતા જાઓ તો W2 આપણને શું મળશે, તો કે જો આપણે કેલ્ક્યુલેટર પર વર્ક કરીએ તો આપણે 1.5 ગુણ્યા 176 ગુણ્યા 75 ભાગ્યા 3.9 ભાગ્યા 1000, તો આપણો આન્સર શું આવશે? આપણો આન્સર આવશે 5.076. આવું કંઈક આપણો આન્સર આવવા જઈ રહ્યો છે. તો ચેક કરીએ કે આપણો આન્સર સાચો છે કે ખોટો છે. તો હવે આપણે W2 ને કરતા બનાવ્યું તો આપણે શું કર્યું, 176 ગુણ્યા 1.5 ગુણ્યા 0.076 એટલે 5.076 અથવા તો 5.08 ગ્રામ આપણને પ્રાપ્ત થશે. તો આવી રીતના પણ તમે અહીંયા આટલા સિમ્પલ ઉદાહરણ અથવા તો ફોર્મ્યુલાથી તમે આ દાખલાને કરી શકશો. હવે આપણે 2.12 તરફ વધીએ તો 2.12 ની અંદર આપણને શું કીધેલું છે, તો કે 2.12 ની અંદર આપણને એવું કીધેલું છે કે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 450 ml પાણીમાં 185,000 એટલે કે 1,85,000 મોલર દળ ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરી અને જે દ્રાવણ બનાવેલું છે તેનું આપણે શું શોધવાનું છે, અભિસરણ દબાણ આપણે ગણવાનું છે. તો અહીં આપણને આપેલ વસ્તુ કઈ કઈ છે, તો કે અહીં આપણને જે આપેલ છે તેમાં સૌપ્રથમ પોલિમરનું વજન 1 ગ્રામ આપેલું છે, તેનો અણુભાર આપણને 1,85,000 આપેલો છે અને સાથે દ્રાવણનું કદ આપણને કેટલું કીધેલું છે, 450 ml. હવે યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમે અભિસરણ વાળો દાખલો કરશો તો તે વખતે તમારે કમ્પલસરી એને શેમાં ફેરવવાનું છે, લીટરમાં જ ફેરવવાનું છે. અભિસરણ દબાણ જ્યારે પણ આવે ત્યારે તમારે કદ હંમેશા લીટરમાં જ લેવાનું છે. તાપમાન આપણને કેટલું આપ્યું છે, 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 310 કેલ્વિન થશે અને આરનું મૂલ્ય આપણે અહીંયા શું લઈશું, તો કે આરનું મૂલ્ય અહીં પાસ્કલમાં એટલે કે 8.314 ગુણ્યા 10⁻³ પાસ્કલ આપણે લેવાના છે. યાદ રાખજો દીકરાઓ કે આપણી ગુજરાત બોર્ડની બુકમાં થોડુંક કન્વર્ઝન્સ એરર છે, બાકી ઇંગ્લિશ મીડિયમની બુકની અંદર આપણને કીધેલું છે કે આપણે આન્સર પાસ્કલમાં લાવવાનો છે અને એટલા માટે આપણે આ એકમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણને અહીંયા શું આપેલું છે તે, તો કે આપણે અભિસરણ દબાણ શોધવાનું છે એટલે પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT ના છેદમાં MV આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો હવે W કેટલું આપેલું છે, તો કે 1 ગ્રામ, આરનું મૂલ્ય 8.314 પાસ્કલ લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ છે, તાપમાન આપણું 310 કેલ્વિન છે, આણ્વીય દળ 1,85,000 ગ્રામ પ્રતિ મોલ છે અને કદ આપણે 0.450 લીટર લીધેલું છે. તો અહીંયા આપણે કઈ કઈ વસ્તુને ઉડાડી શકીશું, તો કે એકમની અંદર સૌ પ્રથમ આ લીટર અને આ લીટર કેન્સલ થઈ જશે. એવી રીતના આ ગ્રામ અને આ ગ્રામ પણ આપણને અહીંયા કેન્સલ થઈ જશે. એવી રીતના મોલ ઇનવર્સ અને આ છેદમાં છે એટલે છેદનો છેદ અંશમાં જાય અને અંશમાં મોલ ઇનવર્સ છે એટલે નીચે આવી જાય એટલે એ કેન્સલ થઈ જશે. કેલ્વિન ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ આ પણ કેન્સલ થઈ જશે. તો આપણી પાસે બાકી શું રહેશે, તો કે આપણી પાસે માત્ર ને માત્ર પાસ્કલ બાકી રહેશે. હવે કેલ્ક્યુલેટર પર જો તમે આને ગણશો 1 ગુણ્યા 8.314 ગુણ્યા 310 ભાગ્યા 1,85,000 ભાગ્યા 0.450 તો તમારો આન્સર કેટલો આવવો જોઈએ, તો કે 30.96 પાસ્કલ આપણો આન્સર આવવો જોઈએ. તો આ એક સિમ્પલ કયા દાખલાથી આપણે કરી શક્યા, તો કે સિમ્પલ આપણે આ સૂત્રને આધારે આખા દાખલાને આપણે પરફોર્મ કરી શક્યા. ધ્યાન પર રાખવાની બાબત કઈ છે, તો કે દ્રાવણનું કદ અભિસરણ દબાણમાં હંમેશા લીટરમાં જ આવે. આરનું એકમ જે પ્રમાણે પૂછેલ છે તે પ્રમાણે પાસ્કલની અંદર 12 હોય તો 12નું એકમ આપણે લેવું જોઈએ. તો આવી રીતના આપણો 2.12 નંબરનો દાખલો પણ સમાપ્ત થાય છે. તો અહીં સુધી આપણે આજે ચર્ચામાં લીધું. હવે આવતા ટોપિકની અંદર આપણે નવેસરથી નવા ટોપિક એટલે કે આપણે કેવી રીતના મોલર દળની ગણતરી કરી શકીશું અને વોન-ઓફનો અવયવ લઈશું તેની ચર્ચા આપણે કરીશું. ત્યાં સુધી સરસ મજાની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ.